નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતના પાલ વિસ્તારમાં પાણીની લાઇનમાં ફ્લશિંગ કામગીરી દરમિયાન લીકેજ સર્જાતા હજારો લીટર પાણીનો રોડ પર વેડફાટ થઈ રહ્યો છે. હાઇડ્રોલિક મશીન દ્વારા કામગીરી ચાલી રહી હતી ને ત્યારે પાઇપલાઇનમાં લીકેજ થતાં પાણીનો સતત બગાડ થયો હતો. એક તરફ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પાણી બચાવોનો સંદેશ આપવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ પાલ વિસ્તારમાં સામે આવેલા દ્રશ્યોએ તંત્રના દાવા પર સવાલો ઊભા કર્યા છે. લીકેજના કારણે રોડ પર પાણી ભરાઈ જતા કેટલાક રિક્ષા ચાલકો અને વાહન ચાલકો મીઠા પાણીથી પોતાના વાહનો ધોતા પણ જોવા મળ્યા હતા. ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો અને પાણીના બગાડ સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે, જ્યારે સામાન્ય નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે, ત્યારે આવી બેદરકારીથી થતો પાણીનો વેડફાટ ચિંતાજનક છે.